જો મિત્રો, ઘણા મિત્રોના એવા ફોન આવતા હોય છે કે વરસાદના હિસાબે પાણી ભરાઈ જવાથી કપાસ પીળો પડી જાય છે અને એનો વિકાસ રૂંધાઈ જાય છે અને છોડ એકદમ સુકાવા માંડે છે અને નવો જે કે ફાલ હોય એ ખરી અને ત્યાંથી છોડ સુકાવાનું ચાલુ થાય છે. એટલે મિત્રો, અત્યારે વરસાદની આગાહી છે અને વરસાદી માહોલ છે, જમીન લીલી છે, એટલે એના હિસાબે એના મૂળને યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન નહીં મળવાથી આ પ્રશ્ન બનતો હોય છે. એટલે એનું નિવારણ માટે મિત્રો એક એની પૂર્વ તૈયારી હોવી જોઈએ. અગાઉથી જો વરસાદની આગાહી હોય અને અત્યારે વરસાદ ચાલુ પણ છે, પણ જો અત્યારે તમે એને જમીનની અંદર ખાતર આપવાના હોય, જો કે અગાઉ આપણે એની વોટર સોલ્યુબલ આપવા વિશેની એક માહિતી આપી હતી, પણ જો કદાચ ન આપી શક્યા હોય અને અત્યારે આમ પણ લીલી જમીનમાં પંપ લઈ અને વોટર સોલ્યુબલ આપવું શક્ય નથી, પણ જો તમે અત્યારે યુરિયા કે એવું કંઈ આપવાના હોય તો મિત્રો નકરું યુરિયા ઠોકાઠોક ના કરતા, યુરિયાની બદલેમાં એમોનિયમ સલ્ફેટ આપજો. અને એમોનિયમ સલ્ફેટ કદાચ મોંઘું પડે ના આપી શકો તો આ જે યુરિયા આપો છો એ યુરિયાનો ડોઝ થોડો ઘટાડી અને એની સાથે આ જે કંઈ સલ્ફર છે મિત્રો, જો આ સલ્ફર આપણે અત્યારે ચાલુ છે, એટલે યુરિયાની અંદર આ જે સલ્ફર જે 90% જે છે એને મિક્સ કરી નાખો વ્યવસ્થિત રીતે અને પછી એ આપો. સામે યુરિયા ઘટાડી દો એટલે આપણને કોસ્ટમાં બહુ લાંબો ફેર નહીં પડે અને બહુ વધારે ખર્ચો નહીં લાગે મિત્રો. એટલે આ જે છે આ જુઓ, આ કારણ કે આપણે જે છાંટવામાં જે આપીએ છીએ ને મિત્રો એ 80% હોય છે ચિલેટેડ, પણ આ 90% જે WDG જે સલ્ફર છે એ યુરિયા ભેગું આપો. અને એની સાથે એક આપણે આ હ્યુમિક એસિડ છે મિત્રો, જુઓ હ્યુમિક એસિડ જે 98% છે એ પણ એની સાથે મિક્સ કરીને આપો. કારણ કે આની અંદર હ્યુમિક એસિડ અને ફુલવિક એસિડ આ બેનું મિશ્રણ હોય છે. અને મિત્રો, આનું જે કામ છે ને એ હ્યુમિક એસિડનું જે જમીનને ભરભરી બનાવવાનું અને પોચી બનાવવાનું મિત્રો, અને જે કંઈ એના તંતુ મૂળ જે છે એને નવા ડેવલપ કરવાનું જે કંઈ કામ છે ને એ આ હ્યુમિક એસિડનું છે. એટલે એક પૂર્વ તૈયારીના ભાગરૂપે જો આપતા હોય તો અત્યારે આનું મિશ્રણ કરીને આપી દેજો, આનું ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને જે કંઈ કપાસ પીળો પડી જવાનો અને જે સુકાઈ જવાનો જે કંઈ પ્રશ્ન બને છે ને એમાં મિત્રો રિઝલ્ટ આવશે, પણ એ પૂર્વ તૈયારી તમારી હશે ને અગાઉથી જો તમે આપેલું હશે તો. બાકી એક વખત છોડ ટાઈપનો થઈ ગયો, પીળો થઈ અને મુરઝાવા માંડ્યો તો પછી એમાં બહુ ખાસ રિઝલ્ટ પછી નહીં મળે મિત્રો. એટલે એક આ પૂર્વ તૈયારીના ભાગરૂપે જો અત્યારે તમે આપવાના હોય તો મિત્રો આપી દેશો. આમ પણ હવે કપાસમાં બહુ ખાસ નહીં, પણ 15 દિવસનો સમય છે મિત્રો, એટલે થોડુંક ધ્યાન રાખી અને જો આપવાના હોય તો એક આ યુરિયાની સાથે સલ્ફર અને આ હ્યુમિક આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને મિત્રો એક રાઉન્ડ જમીનની અંદર આપી દેજો. એટલે જે કંઈ જમીન જે છે ને મિત્રો, એ જે નવા મૂળ ડેવલપ કરવાનું કામ જે છે ને હ્યુમિકનું છે. એટલે એ જ્યાં સુધી તંતુ મૂળ આપણા નવા ડેવલપ થતા રહેશે ને ત્યાં સુધી છોડ મુરઝાશે નહીં અને એનો વિકાસ એમનામ ચાલુ રહેવાનો છે મિત્રો. એટલે એક આ ખાસ ધ્યાનમાં લઈ અને એક આ આપી દેજો જો આપવાના હોય તો. અગાઉ આપણે વોટર સોલ્યુબલ જો આપી દીધા હોય સલ્ફર સાથે આપણે જે જણાવ્યું હતું એ મુજબ તો બહુ કંઈ ખાસ જરૂર નથી. કારણ કે નકરું નાઇટ્રોજન દીધાદીદ કરશો મિત્રો તો એમાં કપાસમાં ગ્રીનરી આવશે, પણ એની અંદર જે કંઈ ખાસ એ કપાસને જરૂર છે ને એ મુજબ એનું રિઝલ્ટ નહીં આવે. અને બહુ ગ્રીનરીની બહુ જરૂર નહીં મિત્રો, બહુ એટલી બધી ગ્રીનરી આવે એટલે એમાં થ્રીપ્સ કે કથેરિક ચૂસિયાનું પ્રમાણ થોડું વધશે. એટલે અત્યારે સિસ્ટમિક રીતે જેને ખાસ જરૂર છે ને એ આપજો મિત્રો.